જયંતિ રાજકોટિયા છે તે પણ હતા, પરંતુ તેઓ લીલી ઝંડી આપી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સીધા જ ધારાસભ્યની કાર લઈ તેઓ નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ગયા હતા. પક્ષની આબરૂ જે છે તેમણે લજવી છે. તમે જુઓ કે આ વિડીયો કે જેની અંદર એ ભાજપ પ્રમુખ એ ગાડીમાંથી ઉતરે છે. તમે જોઈ લો આ વિડીયો. ફોર્ચ્યુનરમાંથી ઉતર્યા એને આરામથી કે ભાઈ કાર્યક્રમ તો થાય. ધારાસભ્ય અને જિલ્લાના હોદ્દેદારો કે જે દોડતા દેખાયા, માત્ર દેખાડો કરવા અને ફોટો સેશન કરવા જ જિલ્લા પ્રમુખ આવ્યા. સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ તો મોરબીની અંદર રન ફોર યુનિટીને લઈને એક ચર્ચામાં એક વ્યક્તિ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતા ખૂબ ચર્ચામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ એ વિવાદમાં આવ્યા છે. અને પહેલા પણ એક બે વાર વિવાદમાં આવી ચૂક્યા છે અને ફરીવાર એ આજે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને વિવાદ સામે આવ્યો. ભાજપ પ્રમુખ કે જે પક્ષની આબરૂ જે છે તેમણે લજવી છે. વિચાર કરો તમે કે રન ફોર યુનિટીમાં દોડવાને બદલે કાર લઈ અને સ્ટેચ્યુ સુધી પહોંચી ગયા, પરંતુ નાના નાના જે દીકરા દીકરીઓ હતા, એમની સાથે જે અધિકારીઓ હતા, એ બધા દોડતા દેખાયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એ નેતા એ કાર લઈને સીધા ત્યાં પહોંચી ગયા. વિચારો કે એમને જરા પણ ચાલવાની કે દોડવાની પેલી નથી કે ભાઈ આપણે ગાડી લઈને પહોંચી જશું. ધારાસભ્ય અને જિલ્લાના હોદ્દેદારો કે જે દોડતા દેખાયા, માત્ર દેખાડો કરવા અને ફોટો સેશન કરવા જ જિલ્લા પ્રમુખ આવ્યા. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કે સ્ટેજ પર દેખાય છે, પરંતુ જ્યારે દોડવાની વાત આવે છે ત્યારે ગાડી લઈને પહોંચી જાય છે. અને ગાડી લઈને પહોંચ્યા તો ઠીક, એ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને આ વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ટીકાઓ જે છે તે કરવામાં આવી. તમે જુઓ કે આ વિડીયો કે જેની અંદર એ ભાજપ પ્રમુખ એ ગાડીમાંથી ઉતરે છે. તમે જોઈ લો આ વિડીયો. ફોર્ચ્યુનરમાંથી ઉતર્યા એને આરામથી કે ભાઈ કાર્યક્રમ તો થાય, આજે પણ થશે અને કાલે પણ થશે, પણ આપણે આરામથી આવવાનું, દોડવા બોડવાની આપણે વાત આવે નહીં. એને આપણે શાંતિથી જવાનું, કાર્યક્રમ પતાવીને આવી જવાનું. આ રીતે કાર્યક્રમ, આ રીતે ફોટો સેશન. અરે ભાઈ, છેલ્લા 7-8 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ કે જે ફોટો સેશન કરાવવા માટે જાય છે ખાલી. સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો હશે. અરે ભાઈ, ફોટો સેશન કરાવવું હોય તો કરાવી લો બીજે ગમે ત્યાં, બાકી આવા કાર્યક્રમોમાં તમે ફોટો સેશન કરાવવા માટે પહોંચી જાવ છો. જયંતિભાઈ, આ જુઓ તમારા એ દ્રશ્યો. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છો તમે. તમારી નીચે કેટલા કાર્યકર્તાઓ કામ કરે છે. તમારા કાર્યકર્તાઓ દોડે, પરંતુ તમે હાથમાં એ લીલી ઝંડી લઈને ઉભા રહો અને એ ગાડીઓમાં તમે આરામથી ઉતરીને તમે જાઓ, તો તમારે એમ ન થાય કે ભાઈ ચાલો આજે રન ફોર યુનિટી છે તો આપણે પણ ભાગ લઈએ, આપણે પણ દોડી લઈએ, જે થોડો ઘણો વજન ઉતરી જાય ભાઈ. પરંતુ નહીં, આપણે ગાડીમાં જ આવવાનું ને આપણે ગાડીમાં જ જવાનું, કારણ કે આપણે તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, આપણે હોદ્દા પર બેઠા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે અને વાયરલ વિડીયોને લઈને ખૂબ ટીકાઓ પણ આ નેતાઓ પર કરવામાં આવી રહી છે. મોરબીથી મારા સહયોગી રવિ મારી સાથે જોડાય છે. સીધા એમની પાસે જ જઈએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આજે જે આખી ઘટના બની છે તેને લઈને મોરબીની અંદર શું ચર્ચાઓ થઈ છે. રવિ, જે રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો એક વિડીયો, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કે જેનો અગાઉ પણ એકવાર વિવાદ સર્જાયો હતો અને ફરી એકવાર આજે વિવાદમાં આવ્યા છે, મોરબીની અંદર શું ચર્ચા? ભાવિક, જે પ્રકારે વાત કરીએ તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જે જયંતિ રાજકોટિયા છે તે અનેક વખત વિવાદોમાં છે, તે વિવાદોમાં આવી ચૂક્યા છે. અને આજ રોજ પણ કહી શકાય કે જે દેશની અખંડતા ભેગું કરવામાં જેમનો સિંહ ફાળો હતો એવા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કહી શકાય કે રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે તે જિલ્લા વહીવટી દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, અધિકારીઓ આ સહિત કાર્યકર્તાઓ અને જે સ્કૂલના બાળકો છે તે જોડાયા હતા. પરંતુ નવાઈની વાત તો એ કહી શકાય, કારણ કે પક્ષની જે આબરૂ છે તેમના ધજાગરા ઉડતા કરનાર જિલ્લા ભાજપ પ્રમુખ જે મોરબીના જયંતિ રાજકોટિયા છે તે જોવા મળી રહ્યા હતા. કારણ કે જે રીતે મોરબીના જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાંથી આ જે રન ફોર યુનિટી છે તેની શરૂઆત થઈ હતી અને મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે તેમની જે કહી શકાય કે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પરંતુ
આ સમય દરમિયાન જે કહી શકાય કે કમિશનર મનપાના કમિશનર જે છે તે હતા, જિલ્લા એસપી જે જિલ્લા પોલીસ વડા છે તે આ કાર્યક્રમમાં હતા, ધારાસભ્ય દુલભજી દેથરિયા છે તે કાર્યક્રમમાં હતા, ભાજપ પ્રમુખ જિલ્લા જયંતિ રાજકોટિયા છે તે પણ હતા. પરંતુ તેઓ લીલી ઝંડી આપી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સીધા જ ધારાસભ્યની કાર લઈ તેઓ નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ગયા હતા. જે રીતે વહેલી સવારે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમમાં અનેક લોકો છે તે કાર્યક્રમની અંદર જોડાયા હતા. વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે પછી સ્કૂલના બાળકો હોય, ભાજપના નેતા હોય અને જે કહી શકાય કે અન્ય લોકો છે તે રન ફોર યુનિટીની અંદર જોડાયા હતા. પરંતુ જેમની જવાબદારી છે તેવા મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા છે તે ધારાસભ્યની કાર લઈ અને કહી શકાય કે લીલી ઝંડી આપીને સીધા જ પુષ્પાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. એટલે કે ફરી એક વખત મોરબીની અંદર જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમનો વિવાદ છે તે વિવાદ જોવા મળી રહ્યો છે. હાલ તો કહી શકાય કે આ ચર્ચા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે જે રીતે કહી શકાય કે કનૈયા સૂટ બૂટ પહેન કે આયા તે રીતે જયંતિ રાજકોટિયા છે તે સૂટ બૂટ પહેન કરી અને રન ફોર યુનિટીની અંદર જોડાયા હતા. આના જે દ્રશ્યો અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તે દ્રશ્યો જ બતાવી રહ્યા છે કઈ રીતે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તે અને કહી શકાય કે તેઓ સૂટ બૂટ પહેરીને આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ને જે રન ફોર યુનિટી હોય છે તેમાં કહી શકાય કે તેમનો પહેરવેશ છે તે અલગ હોય છે. તમામ લોકોએ પહેરવેશ જે પહેર્યો છે નાઇટ ડ્રેસ જેવો જે પહેરવેશ છે તે પહેર્યો છે, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખે જે રીતે ઇનમાં સૂટ મારી અને તેઓ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને સીધા જ કાર્યક્રમ સ્થળેથી સીધા જ જે પૂર્ણાહુતિનું સ્થળ છે ત્યાં કાર લઈને પહોંચ્યા હતા. એટલે કે સવાલ તો અનેક થઈ રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહ્યું, કારણ કે જે રીતે અગાઉ પણ આ જે જયંતિ રાજકોટિયા છે તેમને ખુદ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ છે તે ખખડાવ્યા હતા અને ફરી વખત કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો છે જેમને ભાજપની આબરૂના ધજાગરા ઉડાડ્યો તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ભાવિક રવિ, જે રીતે એ કાર્યક્રમ હતો ત્યારે પરસોત્તમ રૂપાલાએ ગાડીમાં લગભગ 5-7 મિનિટ બેઠાડ્યા હતા અને ટકોર પણ કરી હતી અને કંઈક વાત કરતા દેખાયા હતા, ત્યારે પણ આપણે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને કહ્યું હતું કે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ કે જેની અંદર એ વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદનું મૂળ કારણ શું એ પણ એક સમજવું છે કે મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ સક્રિય રીતે કામ કરે છે. જે રીતે ત્યાંના ધારાસભ્ય કે જે કાંતિ અમૃત્યા એ મોરે મોરો દેવાની વાત હોય, કંઈ પણ હોય, એ અગ્રેસર રીતે કામ કરે છે ને એગ્રેસિવથી કામ કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, તેની અંદર જે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દાને લઈને, તેને ટાઢા પાડવાને લઈને, ઘીના ઠામમાં ઘી પાડવાને લઈને તેના ધારાસભ્યોએ શું કામગીરી કરવાના છે? બિલકુલથી જે રીતે ભાવિક વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની અંદર કહી શકાય કે જે ભાજપની જે આંતરિક લડાઈ છે જે ચરમસીમાએ જોવા મળતી હોય છે. વારંવાર કહી શકાય કે ક્યાંક ખુલ્લા મેદાનમાં કે તો ક્યાંક બંધ બાયણે જે ભાજપના બે જૂથો છે તે આમને સામે આવી જતા હોય છે. તેને ટાઢા પાડવા માટે કહી શકાય કે જિલ્લા ભાજપની પ્રમુખની વરણી છે તે કરવામાં આવી હતી. જે રીતે સંઘમાંથી આવતા જે જયંતિ રાજકોટિયા છે તેમની વરણી કરવામાં આવી હતી, પરંતુ તેઓ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે, કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ છે. તે વિવાદ અગાઉ પણ જોવા મળી રહ્યો હતો, હાલ પણ જોવા મળી રહ્યો છે. તેને લઈ અને તેઓ સક્રિય રીતે તેમની જવાબદારી છે તે નથી નિભાવી શકતા તેવું સ્પષ્ટપણે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જે રીતે ભાજપની આંતરિક લડાઈ છે તેમને ડામવાની કોશિશ તો દૂરની વાત રહી, પરંતુ જે મેન કાર્યક્રમ હોય છે તેમાં તેઓ હાજર રહેતા હોય છે. તેમની કોઈ પણ જે કહી શકાય ગણના છે તે ગણના પણ નથી થતી હોય તેવું પણ ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ પણ કહી શકાય કે તેઓ જે ટીમ સાથે આવવાના હોય, પરંતુ હર હંમેશા કાર્યક્રમમાં તેઓ એકલા જોવા મળતા હોય છે અને કહી શકાય કે આ રીતે કઈ રીતે જવાબદારી નિભાવતા હોય તે સૌથી મોટો સવાલ છે તે જોવા મળતો હોય છે. હાલ તો જે રીતે વિવાદથી ઘેરાયેલા જે પ્રમુખ છે તે અગાઉ પરસોત્તમ રૂપાલા છે તેઓ મોરબી ખાતે પહોંચ્યા હતા અને વન મહોત્સવનો કાર્યક્રમ હતો. ત્યાં પણ કહી શકાય કે કાર્યક્રમ સ્થળની બહાર પોતાની જે પરસોત્તમ રૂપાલાની કાર છે તેની અંદર બેસાડી અને તેમને ગગલાવ્યા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યું હતા. આજુબાજુના જે તેમના ભાજપના જે કહી શકાય કે નેતાઓ હતા તેમાં પણ આ ચર્ચા છે તે ચર્ચા જાગી હતી કે જિલ્લા ભાજપ પ્રમુખને જે સાંસદ દ્વારા ખખડાવવામાં આવ્યા હોય છે ને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે તે ચર્ચાઓ પણ જાગી હતી. અને હાલ પણ કહી શકાય કે જે રીતે આ કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપની જે વાત છે તેને લઈ અને પણ વિવાદ છે તે વિવાદ અત્યારે મોરબીની અંદર ચર્ચામાં જાગી ગયો છે. જી
અને આ વાયરલ વિડીયોને લઈને મોરબીની અંદર સહિત નહીં પરંતુ રાજકોટ અને આખા ગુજરાતની અંદર ખૂબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવું કેમ કરે છે, નેતાઓ આવું કેમ કરે છે, માત્ર ફોટો સેશન માટે જ કેમ જાય છે? એક સવાલ જે છે તે ખૂબ મોટો જે અહીંયા ઊભો થઈ રહ્યો છે. આ સવાલનો જવાબ એ કદાચ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા આપે તો ઠીક છે, બાકી સવાલ જે છે તે ખૂબ ઊભા પણ થવાના છે. કારણ કે જે ફોટો સેશનની વાત કરવામાં આવી, જે રન ફોર યુનિટીની વાત કરવામાં આવી અને રન ફોર યુનિટીને લઈને પણ જો એ આંતરિક વિવાદ હોય ને રન ફોર યુનિટી છે, એક બાજુ યુનિટીની વાત કરવામાં આવે છે તો બીજી તરફ આંતરિક વિવાદ જોવા મળે છે. આ દ્રશ્યો એ મોરબીના છે કે જ્યાં જયંતિ રાજકોટિયા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ કે જેઓ રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવે, નાના બાળકો અને કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે દોડવાનું હોય છે, પરંતુ ત્યાંથી એ લીલી ઝંડી બતાવી ફોર્ચ્યુનર ગાડી લઈ અને સીધા જ સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્મૃતિ રાખવામાં આવી છે એ ત્યાં પહોંચી જાય છે. ગાડી પાર્કિંગ કરી અને સીધા ત્યાં પહોંચી જાય. સાહેબ દોડવું તો છે નહીં, માત્ર ફોટો સેશન કરાવવું છે. ઇન બિન મારી અને નેતાઓ ત્યાં પહોંચી જાય અને પહોંચ્યા પછી જ્યારે વિડીયો વાયરલ થાય ત્યારે અફસોસ ન કરતા, કારણ કે સવાલ એ તમારા સામે પણ હવે ઊભો થવાનો છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.